એવું તો શું થયું એટલે આ ભાઈ અમને જોઈને મોઢું સંતાડવા લાગ્યા। નમસ્કાર મિત્રો, હું છું અમિત મેત્યા અને અત્યારે જઈ રહ્યા છે અમારા મામાના ઘરે। તો વચ્ચે પેટ્રોલ પંપ આવેલો પેટ્રોલ નાખવાનું હતું, પછી પેટ્રોલ પુરાવીને ત્યાંથી નીકળી ગયા અને મામાનું ઘર તો કોને ના વાલું હોય। અને પહેલા અમે મામાના ઘરે ખૂબ જ રહેતા હતા અને ફાઇનલી અમારા મામાના ઘરે પહોંચી ગયા હતા, જે નાની કરનાળમાં આવેલું છે। અને ત્યાં મહેમાનો આવતા હતા અને બીજું મંડપનું કામ ચાલુ હતું અને ત્યાં મારા મામા માસીના છોકરાઓથી મુલાકાત થઈ ગઈ અને અમિત મેત્યા બ્લોગર આવી ગયા એમ કહેતા હતા, એટલે મને શરમ આવતી હતી। અમારી મહેમાનગતિ પૂરી થઈ ગઈ એટલે અમે અમારું કામ કરવા લાગ્યા અને ટંકર ભરવા નીકળી ગયા। તે કામ પતી દીધું અને બીજું કામ આપી દીધું, વોટર બેગો ઉતારવાના હતા, એટલે હું અને મારા મામાનો છોકરો નીકળી ગયા ત્યાંથી વોટર બેગો ઉતારવા માટે। ત્યાંથી અમે રસોડું ચાલુ હતું ત્યાં આવી ગયા અને ત્યાં અમારા જીગરભાઈ પાપડી બનાવી રહ્યા હતા। અહીંયા જમણવારો રાખવાનો હતો, અહીંયા મંડપ બંધાઈ ગયો હતો, પછી ત્યાંથી નીકળી ગયા એટલે આ ભાઈ અમારાથી મોઢું છુપાવી રહ્યા હતા કારણ કે વિડીયો બનાવવામાં શરમ આવતી હતી। પછી મોડા સાંજે જમણવારો ચાલુ થઈ ગયો હતો અને ભીડ હતી એટલે અમે બધા ઉભા રહ્યા હતા। પછી મોડા રાસ ગરબા ચાલુ થઈ ગયા। આવા વ્લોગ જોવા માટે અમને ફોલો કરી દો મિત્રો। પછી રાતે 1 વાગે ગોદરા લઈ લઈને પોતપોતે સૂઈ ગયા અને બીજે દિવસે વહેલું ઉઠવાનું હતું કારણ કે જાન આવવાની હતી।